તો ખરેખર આ સમૂહ લગ્ન આપણે તમે જોયો તો કે દ્વિતીય સમૂહ લગ્ન આપણે અહીંયા કર્યો, પણ એક કચરું પણ અહીંયા રહ્યું નથી, સેજ પણ કોઈ જગ્યા કશું રહ્યું નથી. એનું કારણ જાય છે આ બધા ભાઈઓ મારા. તમને ખરેખર તમને બધાને પગે લાગો છું, સિરિયસલી તમને બધાને પગે લાગો છું કે યાર ગજબ કામ કર્યું છે. તમે લોકોને સેલ્યુટ છે, તમને બધાને સેલ્યુટ છે. સમસ્ત વાલ્મીકી સમાજ તમને બધાને સેલ્યુટ છે. થેન્ક યુ મારા ભાઈઓ બધા. ખરેખર ખરેખર તમને પગે લાગવાનું મન થાય છે બધાને. વાહ મારા ગુરુ છે. વાહ. 6200 કર્મચારીને જ્યારે દવા પીને એમને પોઈઝન પીને અમને વારસદાર નોકરી અપાઈ હતી. આ બધા RW ના કામદાર છે, કોન્ટ્રાક્ટ બેઝમાં કામ કરો છો. થલતેજમાં કામ કરે છે. બધા અમદાવાદથી આવ્યા છો. વૃદ્ધાશ્રમની પણ સફાઈ કરી, દિવ્યાંગ આશ્રમની સફાઈ કરી, સંકુલની પણ સફાઈ કરી, અને છેલ્લે વધ્યું તો આખું આજુ આપણું કેમ્પસ છે, જે નવું કેમ્પસ જે આપણા સમૂહ લગ્ન બધા થાય છે, એ પણ આખું ક્લીન કરી દીધું. સો આવા ખરેખર ભગવાનના માણસો આ કહેવાય. મને તમારા પર ખરેખર ગર્વ છે, અને મને ખરેખર તમને બધાને પગે લાગવાનું કે યાર ખરેખર સેલ્યુટ છે તમને બધાને. દિલથી કામ કરીએ બદલ તમારો આભાર. છેક અમદાવાદથી સેવા આપવા આવ્યા છો. પૈસા તો લાખો રૂપિયા આપવા વાળા અમારી પાસે છે, પણ આ જે કામ છે ને અમારે ખરેખર આ કદાચ ના બોલવું જોઈએ. અમારો આ જે ભાઈ છે, વાસણ ધોવા માટે ઘરે ઘરે ફરે, પણ સાલા કોઈ વાસણ ધોવા વાળા કોઈ મળતા નતા. મતલબ નવી લાગતી હતી મને, પણ તમે લોકો દિલથી આયા અને સ્વૈચ્છિક કામ કર્યું, એમને બહુ આનંદ આવ્યો ભાઈ. કાલે બપોરે એક દાખલો આપણે દિલીપ મામા આપણે અમદાવાદના છે, એમને એક મને નાનો વિડીયો મૂક્યો હતો. એમને એવું કીધું હતું કે મારો સ્ટાફ સલાહ આપવા માટે બહુ છે, પણ સહકાર આપવા માટે નથી. એટલે અમે એ જોઈ અને અમારા પેલી એમાં દાદાનું પેલી થાય, એટલા માટે અમે આ લવાલ ગામના પધાર્યા. થોડી અમને પણ સેવા મળી. ખૂબ ખૂબ આભાર. બસ પ્રેમ ભાવ મળ્યો. અને લો ભાઈ કે તમારા માટે અમે સંકુલ વતી 3 તાલીનું માન આપીએ છીએ ભાઈ. ના ખરેખર ગજબ તમે લોકોએ કામ કર્યું છે. તમારે કશું હું તમને જે કહું એ કરો બસ. વાલ્મીકી સમાજ પર મને ગર્વ છે. છૂટા ગોઠવાઈ જાવ, છૂટા ગોઠવાઈ જાવ બધા. લાવો બેન, એમના છે ને એમના માલ નો મોબાઈલ